જો સ્ત્રીને એવું લાગતું હોય ને કે મેકઅપથી સુંદર દેખાઈએ છીએ, તો આ વાતમાં હું બિલકુલ એગ્રી નથી થતી. તમે નથી થતા ને? હા, હવે કોઈકના લગ્ન હોય, 5,000-5,000 રૂપિયા તમે મેકઅપને આપ્યા છે, સમજો સમજો. સાંજના 6-8 વાગે રાતના લગ્ન હોય તો રાત 12-1 વાગે, અને બરાબર પેલું પાણી પોતું લઈને ઘહી ઘહીને તમે જે કાઢો છો, જેને તમે 5,000 રૂપિયા આપ્યા તો એને તમે કાઢી કેમ નાખો? સેબી મેકઅપથી સુંદર લાગીએ આપણે, એમાં બિલકુલ કોઈ ખોટી વાત નથી. કારણ કે તમારા મારા ફોનની અંદર એવી 50 સેલ્ફી હશે જે મેકઅપ વાળા ડ્રેસઅપની અંદર આપણે લીધી છે. એકને એક ફોટાની અંદર, એકને એક સાડીની અંદર આપણે 50 નહીં 500 ફોટા પાડ્યા છે. મેકઅપથી સુંદર લાગીએ, પણ મેકઅપથી ઉજળા ન લાગીએ. ઉજળા અને સુંદરતામાં ફેર આટલો છે કે ઉજળા જેટલા પણ બા બેઠા છે ને એને એના જીવનમાં પૂછજો છે કોઈ દી જિંદગીમાં મેકઅપ કે પાવડર ચોપડો? એટલે 25 રૂપિયા વાળી વેસલીન ડબ્બી આવે ને એ ચોપડી ચોપડીને કેટલા શિયાળા પૂરા થઈ ગયા. અને આપણે ગમે એવા વેસલીન ગમે એવી ટોપ બ્રાન્ડ ના પહેરીએ ને તોય આપણે ઓલો ભૂર વાય જ ગયો હોય આપણા હાથ ઉપર. આ ઉજળા અને સુંદરની અંદર ફેર એટલો છે સાહેબ કે મેકઅપથી ચોક્કસ આપણે સુંદર લાગીએ છીએ, પણ ઉજળી દુનિયાની એ 3 સ્ત્રી લાગતી હોય કે જેના 3 નિયમ છે ને લાગુ પડતા હોય. સૌથી પહેલા તો એ સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે ને, આ સ્ત્રી જગતના ચોકની અંદર ઉજળી લાગતી હોય. એના પછીની બીજી વાત કે જે સ્ત્રીનો પતિ વફાદાર હોય, એના જીવનમાં એને એક પણ કામ નથી કર્યું જેનું સાંભળીને સ્ત્રીને ક્યારેય નીચું જોવું પડે. એનો પતિ વફાદાર હોય, નીતિવાન હોય ને તો એ સ્ત્રી જગતના ચોકની અંદર રૂપાળી જ લાગે. અને ત્રીજી વાત કે સ્ત્રીનું આખું ઉજળું હોય, એ સ્ત્રીના શરીર ઉપર એના જીવનની અંદર કોઈ જાતનો કલંક ન લાગ્યો હોય, એના ચરિત્ર ઉપર ક્યારેય દાગ ન લાગ્યો હોય ને આ સ્ત્રી જગતના ચોકની અંદર ઉજળી લાગતી હોય. જો આ 3 માંથી તમે એકાદામાં આવતા હોય ને તો તમને ભારોભાર વંદન છે કે એકાદા 2-3 પાત્રની અંદર તો આપણે આવીએ છીએ. ઈશ્વરે આપણા સર્જન શરીરની માટી કોઈ પણ રંગની બનાવી, પણ આપણે અંતરથી ઉજળા છીએ ને એ ઉજાશ સમાજની વચ્ચે ફેલાય છે અને એ ઉજાશના કારણે કોકને પ્રેરણા મળે છે. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે પુરુષ એવું સ્વીકારે છે કે મારા જીવનની અંદર એ 4 પાત્રો છે ને એની સામે મને નમવાનું મન થાય. એ 4 જ સ્ત્રી એવી છે જેની સામે હું ક્યારેય પણ માથું રાખીને ઝૂકું. તમે આજ સુધીમાં જોયા હશે કે રાધાજી ઉભા હોય ને એની સામે કૃષ્ણ ઝૂકે છે, પાર્વતીજી બેઠા હોય ને તો એની સામે મહાદેવ ઝૂકે છે, સીતાજી હોય ને એની સામે રામને તમે ઝૂકતા જોયા છે. જેટલા પણ આદર્શ વ્યક્તિત્વ છે ને એ પણ એવું સાબિત આપે છે કે હા, સ્ત્રીની સામે ઝૂકવામાં અમને જરીકે નાનપ નથી. હજી હશે ઘણા. ઈ મારી સામે બોલે કેમ સમજી ગયા ને? હા, આજે 8 વાગે પછી આવે ને ટિફિન લઈને તો આપણને એમ થાય કે 8 વાગી ગયા. એ ટિફિન લઈને આવ્યા ને એનો આનંદ ન હોય, પણ 8 વાગી ગયા. તમે અમુક મભમની ભાષામાં સમજી જાઓ છો એટલે મને લાગે છે મજા આવશે. સૌથી પહેલી વાત કે દીકરી કેવી હોય તો એ પુરુષને ઝૂકવાનું મન થાય, બહેન કેવી હોય તો એ પુરુષને ઝૂકવાનું મન થાય, પત્ની કેવી હોય તો એ પુરુષને ઝૂકવાનું મન થાય, અને માં કેવી હોય કે જેના કારણે પુરુષે જગતની અંદર કંઈક અદકેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હવે મૂળ વાત ઉપર આવીએ કે દીકરી, આની વિશે મારે તમારે મહત્તમ સમય તમારી વચ્ચેથી લેવો છે. મારો આ કેમેરો છે ને 360 ફેરા કરશે, પણ તમારું ધ્યાન એક પણ મિનિટ માટે ભટકતા નહીં, કારણ કે મારે અહીંથી જેટલી પણ વાતો કરવાની છે ને ખૂબ મહત્વની વાતો, અને સમાજ નીચોડના જેટલા પણ પ્રસંગો છે ને એ પ્રસંગોને આપની વચ્ચે મારે ઉપસ્થિત કરવાના છે. કંટાળો આવતો હોય તો હુઈ જવાની છૂટ હો. એટલા માટે કે લોકો 2-3 ઊંઘની ગોળી લે ને, ઘરના બંગલા હોય, ઘરની ગાડીઓ હોય, છતાંય ઊંઘ નથી આવતી. તમે સાંભળીને હુઈ જાવ તો એમ લાગે કે હા આપણે કાંઈક તો છે. ઊંઘ આવતી હોય તો હુઈ જવાની, બાજુવાળાને જરીકે ખલેલ પહોંચાડવાની નહીં. લાઈવ કાર્યક્રમ છે, પાછા જોઈ શકાય. થાક્યા હોય ને ભાઈ, થાક્યા હોય તમે, પણ તમે અહીંયા નહીં સુવો ને એની મને ખાતરી છે. કારણ કે હું તમને સુવા નહીં દઉં. હું એમ બોલીશ, એ રેખાબેન લિપસ્ટિક ન જો અહીં મારી ઉપર જો, એટલે તમને એમ થશે કે નહીં હુવાય નહીં, જાહેરમાં ન હુવાય. મંચ હુવા માટેનો નથી, આ મંચ હુઈ ગયેલા સમાજને જાગાડવા માટેનો મંચ છે. જય સરદારના નામ ઉપર આપણે ગર્વ કરી શકીએ, જય પાટીદારના નામ ઉપર આપણે ગર્વ કરી શકીએ, મા ઉમિયાના સંતાન તરીકે આપણે ગર્વ કરી શકીએ, પણ ક્યારે તમે એનું જાગતા હોય ને તો કંઈક થશે. બાકી જો ઊંઘી ગયા ને એટલે દુનિયા જાગે જ છે, વાટ જ જોવે છે કે ક્યારે હુઈ ગયા.
અને તમે એક જ સેકન્ડ માટે તમારી આંખો બંધ થાય ને, હતું નહોતું ઘણું બધું થઈ જતું હોય. તો આ બધાની વચ્ચે સૌથી પહેલી વાત કે દીકરી કેવી હોય તો તમને ભારોભાર ગર્વ થાય, તો તમે સમાજની વચ્ચે ઉદાહરણ દઈ શકો. દીકરી હોય ને તો મહેશભાઈ ત્યાં છે ને આવી દીકરીઓ હોય ને તો દીકરીઓ વાળા કહેવાય. બાકી તમારી મારી આંગણે ઉછળતી 12, 13, 14, 15 વર્ષની દીકરીઓ થાય અને તમારી મારી ઊંઘ ગાયબ થઈ જાય એટલે સમજો કે કંઈક ખૂટે છે. આપણી પરવરિશમાં ખૂટતું હોય તોય ભલે, આપણી દીકરીને સંગત હોય એની અંદર કંઈક ખૂટતું હોય તોય ભલે, અને સમાજની અવળી નજર હોય એમાં ખૂટતું હોય તોય ભલે. ઉત્તર ગુજરાતની એક એવી ટીમ મળી છે કે ક્યાંય પણ અટકે છે. એના દીકરા કે દીકરીઓ રિલેટેડ ક્યારે પણ કોઈ પણ જાતના ક્વેશ્ચન ઊભા થાય ને તો એ ટીમ સામે આવીને રજૂ કરી શકે. અને આ ટીમ એની 24 કલાકની અંદર, વધીને 48 કલાકની અંદર એ ટીમને આખી કાર્યરત થઈ જાય. એ લોકોએ ટીમનું નામ બહુ સરસ મજાનું આપ્યું, 108. તમે 108 ને ફોન કરો, કેટલી મિનિટની અંદર હાજર થાય? 5 મિનિટની અંદર થઈ જાય. આ લોકોને સામે દીકરીઓના પ્રશ્ન લઈને જાજો. મને યાદ નથી કે 48 કલાકે ગઈ હશે. આવી જ્યારે સંગઠનને આવી જ્યારે ટીમ મળતી હોય ને ત્યારે દીકરીને વિચાર આવે કે નહીં, મારા પપ્પા મને પકડીને પાછી નહીં લાવે ને તો કાંઈ વાંધો નહીં, પણ આ સમાજની ટીમ એવી છે કે મને ઘરની બહાર પગ નહીં મૂકવા દે. ક્યાંક તો આ બીક છે ને એટલા માટે પણ અડધા કેટલા બધા ક્રાઇમ છે ને આપણી દીકરીઓ સુધી નથી પહોંચ્યા. દીકરીનો જન્મ ક્યારે થાય આ વાત હું બિલકુલ નથી કહેતી. હરિવંશ પુરાણની અંદર શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજીનો જ્યારે જન્મ થયો ત્યારે દેવર્ષિ નારદે નારાયણને પૂછ્યું કે ભગવાન, કુળની અંદર દીકરીનો જન્મ ક્યારે થાય? અને ત્યારે ભગવાન એમના શ્રી મુખેથી દેવર્ષિ નારદને બહુ મજાની વાત કરે છે કે દેવર્ષિ નારદ, કોઈ એક ભગવાનની તમે સતત 3 વર્ષ સુધી સેવા કરો. એને સવારે નવડાવવાના, જમાડવાના, બપોરે થાળ ધરાવવાના, બપોર પછી એને ફરવા લઈ જવાના, સાંજે પોઢાડવાના, ફરીથી વહેલા મંગળા આરતીમાં એને જગાડવાના. આવી રીતે કોઈ એક ભગવાનની તમે એક પણ દિવસ પાડ્યા વિના, એક પણ સમય ચૂક્યા વિના સતત 3 વર્ષ સુધી સેવા કરો. 111 વૃક્ષ વાવો, 1111 તમે બ્રહ્મભોજ કરાવો, બ્રાહ્મણોને એક સાથે બેસાડીને એને તમે ભોજન કરાવો, 11,000 જેટલા તમે યજ્ઞો કરાવો, 1 લાખ ગાયનું દાન આપો, અને માં આદ્ય શક્તિની કૃપા થાય તો તમારે ઘેરે સંતાન રૂપે દીકરીનો જન્મ થાય. બાકી ભગવાન દીકરી એમને કોઈને ઘેર દેતોય નથી. અહીંયા આપ જ્યારે માતાશ્રીઓ ઉપસ્થિત છે, આપને મારે પૂછવું છે, તમારે આંગણે દીકરી ઓછામાં ઓછી 2 અથવા તો 3 હોય એવા હાથ ઊંચો કરજો. 2 અથવા તો 3 દીકરીઓ જેના આંગણે છે ને એમાં હું આવી જાઉં છું. મારે જોડવા 2 છે. વાહ. ઘણા તમને કહેતા હશે કે હજી 3જો દીકરાને જન્મ અપાય, 2 દીકરીઓ વાળા દીકરા વાળા નો કહેવાય. આ સમાજ છે ને તમને કહેશે. આજના શિક્ષિત જમાનાની અંદર બીજી દીકરીનો જન્મ થયો, ઘણા હોય ને કેવા વાળા હોય, ઘણા હોય. આ સમાજનું કામ છે, બોલશે. અને ઘણા એમ કે અરે બિચારી બીજી દીકરી નાની થઈ, પણ એને ખબર જ નથી. સાલા મૂર્ખાવ, કે તમારા જીવનની અંદર તમને ખબર નથી કે દીકરીનું અસ્તિત્વ શું છે. ઈશ્વરના ચોપડાની અંદર ક્યાંક એનું નામ, આપણું નામ આગળ પડતું હોય ને ત્યારે તમારે મારે આંગણે દીકરીને જન્મ આપે છે. એમને નથી દઈ શકતો. તમારે ખીચાની અંદર પૈસા પડ્યા હોય તો તમે સોની પાસે જાઓ ને. લાયકાત હોય તો એ લાયકાતને ખપો તમે. તમારી લાયકાત જ ન હોય તો ઈશ્વર તમને સંતાન રૂપે દીકરી દેતો જ નથી. અને જો એ દીકરી તમને આપે છે ને સંતાન રૂપે, તો એને હાચવવાની, એની મોટી કરવાની, અને એના જીવનની અંદર કોઈ પણ જાતના અવરોધો ન આવે ને એની જવાબદારી ક્યાંક મા બાપ તરીકે આપણી પૂરેપૂરી છે. જેટલો મા તરીકે આપણે થોડોક સોશિયલ મીડિયામાં સમય આપીએ છીએ, મા તરીકે કદાચ આપણે થોડોક કિટી પાર્ટીમાં સમય આપીએ છીએ, તો બધો જ સમય દીકરી 12-13 વર્ષની થઈ જાય એટલે આ સમય તમારો ઘટાડી નાખજો. કારણ કે તમારા મહત્તમ સમય આપવાની શરૂઆત હવે થઈ ગઈ છે. દીકરીની ઉંમર ધીરે ધીરે કરતા મોટી થાય, તમારા અને તમારી દીકરીના ચપ્પલનું માપ એક થઈ જાય, અને તમારા અને એના વસ્ત્રોનું માપ એક થઈ જાય એટલે સમજો ડોરબેલ વાગ્યો છે, સાવધાન. આ શબ્દ સંભળાતો નથી, અને શબ્દ તમારા કાનની અંદર સતત ગુંજ્યા કરે છે. કારણ કે હવે દીકરી યુવાન અવસ્થા તરફ આગળ વધી રહી છે. કેટલાય જાતના પ્રશ્નો છે ને એ તમારા જીવનની અંદર દીકરીઓને લઈને આવશે. દીકરાના પ્રશ્ન ક્યારે આવે ખબર છે? ક્યારે? એક 12મું ધોરણ પતે ને ત્યારે. એને ભણવું ન હોય ને એટલે એક પ્રશ્ન આવે.
અને બીજું ડાયરેક્ટ 24, 25, 26, 27 વર્ષની ઉંમરે પહોંચે ને ત્યારે આવે. એટલા માટે કે જે આપણે દીકરીઓ માટે સતત વોચ રાખી છે ને, 7 વાગી ગયા, ઓહો હો, બહુ મોડું થઈ ગયું, ક્યાં હતા આપણે, આવું દીકરીને પૂછીએ છીએ. પણ રાત્રે 11 વાગે ઓલો લથડિયા ખાતો ખાતો આવે તો આપણે એને કેમ નથી પૂછતા? કન્યા કેળવણીની તો કેટલી બધી વાતો થાય. સરકારે એની ઉપર ભાર મૂકે કન્યા કેળવણી, પણ આ કુમારોને કેદી કેળવશું? થોડાક એને કેળવવા પડશે. આપણી દીકરી જો બીજા કોઈના ઘર માંડે સમાજ બહારના, તો આપણને ન ગમતી વાત હોય તો આપણા ઘરને આંગણે આપણો જ દીકરો કોઈ બીજા સમાજની દીકરીઓને લઈને આવે, તમે સ્વીકારો છો કેમ? ન્યાય ભાઈ, વિરોધ કરો. વિરોધ એક જ જગ્યાએ ન થાય, વિરોધ 2 જગ્યાએ થાય. આ ટીમ એટલે એવી ટીમ બેઠી છે કે એને સમાજની બહાર જાય ને એમાં જ વાંધો છો. આપણી દીકરી સમાજની બહાર પગલું ભરે ને એમાં જ વાંધો છે. બાકી સમાજની અંદર કદાચ ઝૂંપડામાં રહેતો હશે ને, છતાં એનું ગમતું પાત્ર છે ને એના પપ્પા નહીં માનતા હોય તો ટીમ કદાચ ઘરે આવીને એમ કહેશે કે તારે બેન ઘટતા હોય ને, ગઈ વખતે મણિયારીપુરાની અંદર વાત કરી હતી સાગરભાઈ પટેલ સિંગરે, કે બેન તારે ઘટતા હોય તો 80 પૈસા માર પાસે લઈ જાજે, પણ તું સમાજની અંદર રહેજે. તમે વિચારો તો ખરા આ ટીમ કેટલા લેવલ સુધી કામ કરે છે. ગમતું પાત્ર હોય ભાઈ, જરૂરી નથી કે અમુક અવસ્થાએ તમે પહોંચો તમને તમારા ગમતા પાત્ર સાથે લગ્ન કરવાનું મન ન થાય, મનમેળ થાય. પણ જો સમાજની અંદર હોય ને તો કદાચ એના જીવનની અંદર સુખ કે દુઃખ આવતું હોય તો એની અંદર ટીમ છે કે તમારે ક્યાંક આડી આવે, તમારા પિતાશ્રીને મનાવી શકે કે નહીં, છેલ્લે પાત્ર તો આપણા સમાજનું છે ને, એમાં ચિંતા નથી.